જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય માતાજી। તો મિત્રો, હું છું ગામ છત્રાલાથી, જીવદયાનો વગડો, ગૌશાળા છત્રાલા, ગૌ સેવક શ્રી સોલંકી સંજુબા। તો મિત્રો, આજના રોજ હું એક ગામ છત્રાલાનો એક વિડીયો લઈને આવ્યો છું અને છત્રાલા ગામમાં એક બિજલપુરા આવેલું છે ત્યાં। તો મિત્રો, વહેલી સવારે સંજુભાઈ એટલે કે છત્રાલિયા સંજુભાઈનો કોલ આવ્યો હતો। તો તેમને અમને કોલ કરીને જણાવ્યું કે અમારી ઘરે અમારા બટાકાના ખેતરમાં કયું પક્ષી છે અમને ખબર નથી, પણ એક પક્ષી આવ્યું છે અને અમે તેનો જીવ બચાવીને અમે અમારી ઘરે જે ફરજ આવે અમે નિભાવી છે અને અમારા ઘરમાં રાખ્યું છે। તો જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલા ગૌશાળામાં અને પીલડી વિક્રમભાઈ એટલે કે જીવ વેદના ટ્રસ્ટ વિક્રમભાઈને પણ કોલ કરી જણાવ્યું હતું। તો મિત્રો, અમે ફરી એકવાર બંને ભાઈ મળી અને તે જીવને બચાવવા માટે તે પક્ષીને જોઈએ છીએ કયું પક્ષી છે। તો અમે ઘરમાં તે પક્ષીને લેવા માટે બાસ્કેટ લઈને ગયા છીએ। તો મિત્રો, જોઈ રહ્યા છો કે આ છે આ પક્ષી। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આ તો બતક છે। તો મિત્રો, આ બતક તો પાણીમાં રહે છે એ તો તમને બધાને ખબર જ હશે। તો મિત્રો, આ બતક બટાકાના ખેતરમાં કઈ રીતે આવ્યું એ તો ખબર નથી, પણ બટાકાના ખેતરમાંથી મળ્યું છે। તો ગામ છત્રાલાથી છત્રાલિયા સંજુભાઈ, તેમનો ખૂબ ખૂબ આભાર કે તેમને આ જીવનો જીવ બચાવી અને તેમના ઘરમાં સેફટીથી રાખ્યું છે અને અમને ઇમરજન્સી જાણકારી આપી છે। તો મિત્રો, અમે બંને ભાઈ મળી અને ત્યાં પહોંચી જીવને બચાવીને અમે હવે એક સારું તળાવ જોઈ અને તે પક્ષી એટલે કે બતકને અમે ત્યાં તેને આઝાદ કરીશું। તો તમે જોઈ રહ્યા છો કે અમે ત્યાં બતકને તળાવમાં મૂકવા માટે અમે જઈ રહ્યા છીએ। તો મિત્રો, જોતા રહેજો મારો વ્લોગ। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે ગામ સોયલામાં એક તળાવ છે, ત્યાં બતકને આ પક્ષીને ત્યાં છોડવામાં આવ્યું છે। તમે જોઈ રહ્યા છો કે મિત્રો કેવું તરી રહ્યું છે તે। તો મિત્રો, તમને આવી રીતે કંઈ પણ જગ્યાએ જો માસૂમ જીવો જોવા મળે તો અમારા હેલ્પલાઇન નંબર પર કોલ કરવા વિનંતી। જય ગૌ માતા।